નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં એક મંગેતર યુવતીએ કરી પોતાની જ નણંદની હત્યા। મંગેતર અને તેના માતા પિતાની પોલીસ ફરિયાદ બાદ ધરપકડ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરની જિલ્લા પંચાયત કચેરીમાં અંતે પાણીના કુલર મુકાયા। પોરબંદરમાં ડીઝલની અછતની વહીવટી તંત્ર પર ગંભીર અસર। મનપાના સફાઈના વાહનોમાં ડીઝલ ખૂટતા કામગીરી ખોરવાઈ। મનપાનો કર્મચારી જ ફરજ દરમિયાન ડમડમ હાલતમાં। કર્મચારીએ આતંક મચાવતા અંતે કર્મચારી થયો પોલીસ હવાલે। આજે સમાચારોની શરૂઆતમાં આપણે વાત કરશું એક કરુણ હત્યાની। સગાઈ થયેલી તામસી મગજની એક યુવતી પોતાની માતા પિતા સાથે મળી અને પોતાની સગી નણંદને મોતને ઘાટ ઉતારી દીધી છે। જુઓ સમગ્ર અહેવાલ। પોરબંદરમાં એક મંગેતરે પોતાની સગાઈ તોડવાની વાતને લઈ અને ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાનો અંજામ તેની જ સગી નણંદના મોત સુધી પહોંચ્યો છે। આ વાત છે પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે રહેતા પરિવારની દીકરીની। અહીં શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશભાઈ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી। પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે એ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું। જે સગાઈ તોડવા મામલે સુહાસીએ અનેક વખત બોલાચાલી કરી હતી, જેમાં ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ સુહાસી હિતના ઘરે પહોંચી ગઈ હતી અને ગાળાગાળી કરવા લાગી હતી। આ સમયે હિતની મોટી બહેન વૃંદાબેન કે જેઓ જૂનાગઢથી તેમના પિયર પોરબંદર આવ્યા હતા, તેઓ પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વિડીયો ઉતારવા લાગ્યા હતા। આ જોઈ સુહાસીએ વૃંદાબેનના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને ફોન કરી પોતાના પિતા જગદીશ લીલાધર રાયચુરા અને માતા શિલ્પાબેનને પણ ત્યાં બોલાવી લીધા હતા અને સગાઈ તોડવા મામલે મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ સુહાસી અને તેના માતા પિતાએ ભેગા મળી હિત તેમજ તેમના માતા પિતા અને બંને બહેનોને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું। હુમલા દરમિયાન સુહાસીના પિતા જગદીશે ઘરમાં પડેલો પ્લાસ્ટિકનો પાઇપ લઈ વૃંદાબેનને મારવા દોડ્યા હતા। હિત પોતાની બહેનને બચાવવા વચ્ચે પડતા જગદીશે તેને પકડી રાખ્યો હતો। આ જ સમયે સુહાસી અને તેના માતા શિલ્પાબેને વૃંદાબેનને ધક્કો માર્યો હતો અને આ ધક્કાને કારણે વૃંદાબેન કબાટ સાથે ભટકાઈને સીધા નીચે પડ્યા હતા। નીચે પડતાની સાથે જ વૃંદાબેનને ઉલટી થવા લાગી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા। આ જોઈ અને ત્રણેય સુહાસી અને તેના માતા પિતા ત્યાંથી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં વૃંદાબેનનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર બનાવ અંગે વૃંદાબેનના ભાઈ હિત પોપટે પોતાની મંગેતર સુહાસી રાયચુરા, તેના પિતા જગદીશ રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરા વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં તામસી મગજની મંગેતરે પોતાની નણંદને જ મોતની ઘાટ ઉતારી દીધી હોવાનું બનાવ બન્યા બાદ કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારી યુવતી અને તેના માતા પિતાને પણ ઝડપી લીધા છે। પોરબંદરના ફાયર બ્રિગેડ પાસે શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહેતી સુહાસી જગદીશ રાયચુરા નામની યુવતીની સગાઈ બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હિત કિરીટભાઈ પોપટ સાથે થઈ હતી। પરંતુ આ યુવતી વારંવાર હિતના પરિવાર સાથે ઝઘડાઓ કર્યા કરતી હતી અને તેના પરિણામે જ કંટાળી જઈ હિતે અને તેના પરિવારે આ સગાઈ તોડવાનું નક્કી કર્યું હતું। જે સગાઈ તોડવા મામલે સુહાસીએ ગઈકાલે પોતાના માતા પિતા સાથે મળી હિતના ઘરે જઈ અને મારામારી કરી હતી। જે ઘટનામાં હિતના બહેન વૃંદાબેનનું મોત નીપજ્યું હતું। ત્યારે સમગ્ર મામલે સુહાસી અને તેના પિતા જગદીશ રાયચુરા તેમજ સુહાસીની માતા
શિલ્પાબેન રાયચુરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આહિર, પીએસઆઈ જાડેજા, રાઇટર ચંદુભાઈ, લખુભાઈ તેમજ ડી સ્ટાફના ભીમશીભાઈ સહિતના સ્ટાફે ગણતરીની જ કલાકોમાં જ સુહાસિની અને તેના માતા પિતાની ધરપકડ કરી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ પરિવાર જાણે કે ગુનાહિત માનસિકતા ધરાવતો હોય તેમ અગાઉ પણ ત્રણેય આરોપીઓ પર ગુનાઓ નોંધાયા છે, જેમાં વર્ષ 2024માં સુહાસી, તેના માતા શિલ્પાબેન અને પિતા જગદીશ તથા ભાઈ માધવ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. તેમજ વર્ષ 2016માં જગદીશ અને શિલ્પાબેન પર મારામારીનો ગુનો નોંધાયો છે અને વર્ષ 2021માં જગદીશ લીલાધર રાયચુરા નામના આ શખ્સની સામે વિદેશી દારૂના કબજાઓનો ગુનો પણ નોંધાયો છે. ત્યારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે પીવાના પાણી માટે કુલરની સમસ્યા હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ જિલ્લા પંચાયત ખાતે નવા કુલર અને આરઓ પ્લાન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે. આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે. જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ વોટર કુલરમાંથી મોટા ભાગના વોટર કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા હતા, જેથી કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે. ઉનાળાની સિઝન છે તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ જિલ્લા પંચાયત ખાતે નવા કુલર અને આરઓ પ્લાન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ડીઝલની અછત જોવા મળી રહી છે. ત્યારે ડીઝલની અછતને લઈ અને પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વાહનોમાં ડીઝલની અછત ઊભી થઈ હતી. ત્યારે સફાઈ સહિતની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ડીઝલની અછત જોવા મળી રહી છે. આ ડીઝલની અછતને લઈ અને વાહન ચાલકો તેમજ ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલની અછતને લઈને અનેક વાહનોમાં ડીઝલની અછત સર્જાય છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ હસ્તકના વાહનોમાં પણ ડીઝલની અછત સર્જાય છે, જેમાં સેનિટેશન વિભાગ હસ્તકના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના વાહનો, કચરાનો નિકાલ કરવા માટેના ટ્રક, પાણી વિતરણ કરવા માટેના ટેન્ડર અને જેસીબી સહિત 15 જેટલા વાહનોમાં ડીઝલની અછત ઊભી થઈ હતી. ત્યારે સફાઈની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુરના તરસાઈ ગામની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે, જેમાં તરસાઈ ગામને રોજ 5 લાખ લીટર નર્મદાના પાણીનું વિતરણ થશે. ત્યારે અગ્રણીઓ દ્વારા નર્મદાના નીરના વધામણા કરાયા હતા. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વર્ષોથી સર્જાયેલી પીવાના પાણીની વિકટ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ભગીરથ પ્રયાસોના પરિણામે તરસાઈ ગામમાં નર્મદાના નીર પહોંચી ગયા છે. હવેથી ગામમાં રોજનું 5 લાખ લીટર નર્મદાનું શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે, જેનાથી ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. તરસાઈ ગામની આ વર્ષો જૂની પાણીની સમસ્યાને હલ કરવા માટે તરસાઈ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય કવિતાબેન ચેતનભાઈ મકવાણા તથા સત્તાપર જિલ્લા પંચાયત ભાજપના સભ્ય એકતાબેન હર્ષદીપભાઈ સુતરિયા દ્વારા સતત સક્રિય અને સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ લોકપ્રતિનિધિઓની રજૂઆત અને ફોલોઅપને પગલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી. આ કામગીરીને પાણી પુરવઠા બોર્ડના અધિકારી પ્રિયંકાબેન સહિતની ટેકનિકલ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ ટીમે જાતે ઉપસ્થિત રહી લાઇન ટેસ્ટિંગ કરાવી ગામ સુધી પાણી પહોંચાડવાનું અશક્ય કામ શક્ય કરી બતાવ્યું હતું.
તરસાઈ ગામમાં નર્મદાના પાણીનું આગમન થતાં જ તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ સ્વગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને વેગ આપવા માટે સ્થાનિક પત્રકારો આગળ આવ્યા છે. ત્યારે વહીવટી તંત્રના આ નવતર પ્રયોગમાં મીડિયાકર્મીઓએ સક્રિય ભાગ ભજવી સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા ભારતીય જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી અભિયાનને વધુ અસરકારક બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શનમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો સક્રિય રીતે જોડાયા હતા. આ પ્રસંગે પત્રકાર મિત્રોને જનગણના 2027ની સમગ્ર પ્રક્રિયા, સ્વગણતરીનું મહત્વ, ઘર યાદી અને મકાનોની ગણતરી તેમજ ડિજિટલ પોર્ટલ મારફતે માહિતી નોંધાવવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ અને સુવિધાઓના આયોજન માટેનો મજબૂત આધાર હોવાનું વધુમાં વધુ જનજાગૃતિના આશયથી સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રોએ મહાનગરપાલિકા ખાતે હાજર રહી પોતાના મોબાઈલ ફોન દ્વારા જનગણનાના ઓનલાઈન પોર્ટલ પર જઈ જાતે જ પોતાની વિગતો અપલોડ કરી સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં પત્રકારોની સક્રિય ભાગીદારીથી લોકોમાં વધુ જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વયં પ્રેરિત બની સ્વગણતરીમાં જોડાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાચી માહિતી, વિકસિત ભારતના સંકલ્પ સાથે સ્વગણતરી અભિયાનમાં જોડાય ભારત સરકારના આ મહાઅભિયાનને સફળ બનાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. મારું નામ ચેતન વિસાણી છે. પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 13માં હું ચાર્જ ઓફિસર તરીકે ડ્યુટી બજાવું છું. તારીખ 17/5/2026 થી 31/5/2026 સુધી આપણે સ્વગણના ઘર ઘર સુધી પોતે જાતે જ કરી શકે છે ગામના લોકો. તો આપશ્રીને તમામને નમ્ર વિનંતી કે તમે બધા સ્વગણતરી કરી શકો, જેથી કરીને તમારા ઘરે આવનાર જે પણ શિક્ષક કે કોઈ પણ જે અન્ય કર્મચારી છે, જે લોકો ઘર ગણતરી કરવા આવશે તો એમને સરળતા રહે. તમારી પાસે જે ઘર ગણતરી કર્યા પછી જે એક ઓટીપી આવશે અથવા એક લિંક આવશે, તે તમારે ગણતરીદારને તમારે આપી દેવાની રહેશે, જેથી કરી તમારો અને ગણતરીદાર બંનેનો સમય બચશે. આ અન્વયે અત્યારે 13 તારીખથી 24 તારીખ સુધી શિક્ષકોની તમામની તાલીમ શરૂ છે અને તારીખ 1/6 થી 30/6 સુધી ઘર ગણતરીની શરૂઆત થઈ રહેવાની છે. તો તમને બધાને નમ્ર વિનંતી કે તમે બધા સપોર્ટ કરો. તેની એક લિંક છે જે તમારા ન્યૂઝપેપર થ્રુ અમે અથવા નીચે લિંક આપશું અમે તમને, એના થ્રુ તમે ડાયરેક્ટલી ભરી શકો છો. લોકેશન પર તમારે નાખી શકો છો. તમારા જે 34 પ્રકારના પ્રશ્ન છે એ પ્રશ્નો પણ તમે જવાબ દઈ શકો છો, જેથી કરીને તમારો પણ સમય બચે અને તમારા ઘરે આવનાર જે શિક્ષક કે જે પણ કર્મચારી છે એનો પણ સમય બચી શકે. તમારા ઘરના મુખ્ય વ્યક્તિની માહિતી છે, તેમજ તમારા ઘરની જે કન્ડિશન છે, તમારે પીવાના પાણીની વ્યવસ્થા છે, તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે, તેવા પ્રકારના મામૂલી સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે. હા, ત્યારે ફેરફાર થઈ શકશે. ત્યારે તમે એમને કહેશો કે ભાઈ અમારાથી એટલી ભૂલ થઈ છે, તો એ તમને સુધારી શકશે. આ તકે પત્રકાર મિત્રોની સાથે મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના નોડલ અધિકારી મુકેશભાઈ ડી મકવાણા, ચાર્જ ઓફિસર જે.વી. પરમાર, ચાર્જ ઓફિસર સી.કે. વિશાણી તથા પીઆરઓ અરવિંદવાડા અને પરીન પોપટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં કોઈ બહારનો શખ્સ નહીં, પરંતુ ખુદ પાલિકાનો જ એક જવાબદાર કર્મચારી ધોળા દિવસે નશાની હાલતમાં ધૂમતો ઝડપાયો છે. ફરજ પરના નશામાં ચૂર આ કર્મચારીએ આતંક મચાવતા પોલીસ હવાલે કરાયો હતો. સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા સરકારી બાબુઓ પોતે કેટલા બેજવાબદાર છે, તેના જીવતા પુરાવા સમાન આ દ્રશ્યો પોરબંદર મહાનગરપાલિકા કચેરીના છે.
અહીં ફરજ બજાવતો એક કર્મચારી ચાલુ ફરજ દરમિયાન દારૂના નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો. આ નશાખોર કર્મચારીએ કચેરીમાં પોતાના હોદ્દાનું ભાન ભૂલી અરજદારો અને અન્ય સ્ટાફ સામે ભારે હોબાળો મચાવ્યો અને ત્રાસ ગુજાર્યો હતો. ગુજરાતમાં સખત દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ સરકારી કચેરીમાં જ કર્મચારી નશો કરી અને આવે તે અત્યંત શરમજનક બાબત છે. કચેરીમાં પોતાના કામ માટે આવેલા અરજદારો આ સરકારી કર્મચારીની હરકતો જોઈ અને સ્તબ્ધ થઈ ગયા હતા. નશામાં ચૂર કર્મચારીએ કચેરીની ગરિમા લજવી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે તંત્ર કેવા કડક પગલાં લેશે? શું તેને સસ્પેન્ડ કરવામાં આવશે? હાલ તો આ ઘટના બનતા કર્મચારીને પોલીસ હવાલે કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર તાલુકામાંથી સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અહીં કાયમી ડોક્ટરની નિમણૂક કરવા માંગ ઉઠી છે. રણવાવની સરકારી હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનાથી કાયમી ધોરણે કોઈ પણ ડોક્ટર હાજર નથી. કુલ 3 ડોક્ટરની જગ્યા ખાલી છે. અહીં સેવા માટે આજુબાજુના સેન્ટરોમાંથી કામચલાઉ ડોક્ટરો બોલાવવામાં આવે છે. દિવસના હોય તો રાત્રે નથી આવતા અને રાત્રે હોય તો દિવસના નથી મળતા. ત્યારે દર્દીઓ હેરાન થયા છે. અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે બીજા જિલ્લાના ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે, પણ તેઓ હાજર થયા નથી. માટે પાછી માંગણી કરવામાં આવશે અને જલ્દી ખાલી જગ્યા ભરી દેવામાં આવશે. જે ડોક્ટરોની નિમણૂક જ્યાં પણ થાય અને કોઈ પણ પ્રકારના કારણ વગર હાજર ના થાય એવા ડોક્ટર સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ લોકોએ કરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાય છે. શહેરના તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ ઈંધણ ખૂટી જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાણાવાવ શહેરમાં 4 જેટલા પેટ્રોલ ડીઝલના પંપો આવેલા છે, જેના સંચાલકોએ જણાવ્યું હતું કે પહેલા 4 દિવસે ટેન્કર આવતું હતું અને હવે 6 દિવસે ટેન્કર આવે છે. છેલ્લા ઘણા દિવસોથી ડિલિવરીના દિવસોનો ગેપ વધતો જાય છે અને ભાવ વધારો થાય છે, માટે તંગી જોવા મળે છે. બીજી બાજુ અત્યારે ખેતીની સિઝન છે તો ખેડૂતોને ડીઝલની જરૂરિયાત વધુ પડતી હોય છે અને ડીઝલ માટે રાત્રે લાઇનમાં ઊભવું પડે છે. ત્યારે સવારે ડીઝલ મળે એ પણ જોઈતું એટલું ના મળે તો વાહનોવાળા પણ હેરાન થઈ રહ્યા છે. રાણાવાવમાં 4 જેટલા પંપો છે, પણ એક જ પંપમાં વારાફરતી જથ્થો મળી રહે છે. એકી સાથે બધા પંપમાં ડીઝલ પેટ્રોલ આવતું નથી, ત્યારે લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્ય સમાજ ખાતે સમર યોગ કેમ્પમાં મહાનગરપાલિકા દ્વારા જનગણના અંગે જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ કેમ્પમાં સ્થાનિક બાળકો, તેમના વાલીઓ અને આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગાભ્યાસનો ઉત્સાહભેર લાભ લીધો હતો. પોરબંદર શહેરમાં આવેલ આર્ય સમાજ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમર યોગ કેમ્પ તથા સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 7 થી 15 વર્ષના બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને યોગ સાથે સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓનો લાભ મેળવી રહ્યા છે. કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યોગ, સ્વાસ્થ્ય અને સંસ્કારના મહત્વ સાથે ભારત સરકાર દ્વારા યોજાનારી જનગણના 2027 અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકાની વસ્તી ગણતરી શાખા દ્વારા ઉપસ્થિત વાલીઓ અને નાગરિકોને જનગણનાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયાએ જણાવ્યું હતું કે જનગણના માત્ર વસ્તીની ગણતરી નહીં, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો આધાર સ્તંભ છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, રોજગાર, મહિલાઓ અને બાળકોના કલ્યાણ સહિતની અનેક યોજનાઓનું આયોજન જનગણનાના આંકડાઓના આધારે કરવામાં આવે છે. સાચી અને સંપૂર્ણ માહિતી દેશના આયોજનને વધુ અસરકારક બનાવે છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વાલીઓને પોતાના મોબાઈલ ફોન દ્વારા
સ્વગણતરી પ્રક્રિયામાં કેવી રીતે જોડાવવું તેની માહિતી મહાનગરપાલિકાના વસ્તી ગણતરી શાખાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. સમર યોગ કેમ્પમાં યોગાભ્યાસ, પ્રાણાયામ અને સંસ્કાર શિક્ષણ સાથે રાષ્ટ્રીય જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ પણ બાળકોમાં યોગ શિસ્ત અને રાષ્ટ્રીય જવાબદારી પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસોને પ્રશંસનીય ગણાવ્યા હતા. આ તકે કોર્પોરેટર સાગરભાઈ મોદી, કોર્પોરેટર મનીષભાઈ શિયાળ, કરશનભાઈ સલેટ, ધનજીભાઈ આર્ય, કાંતિભાઈ ચુંગીવાલા અને ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આવાસ યોજનામાં રહેતા એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આજ વિસ્તારના કુખ્યાત બુટલેગર અને તેના સાગરીતોએ આ યુવાન પર હુમલો કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આવાસ યોજનામાં રહેતા હિતેશ ડાયાભાઈ કોરિયાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે આવાસના કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે ધોબીએ તેના સાગરીતોને સાથે મળી તેના પર હુમલો કર્યો હતો. હિતેશને અન્ય વ્યક્તિ સાથેની મેટરમાં કારણ વગર જ તેના પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી હતી, જે મામલે ફરિયાદ નોંધાતા કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે ધોબી અને અજાણ્યા 2 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ બાયપાસ રોડ નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા કંડોળા ગામે રહેતા ભરતસિંહ રાત્યા નામના શખ્સને છરી સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બખરલા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હેમંત એભાભાઈ મારુ નામના શખ્સના મકાનના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં હેમંત પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના બંદર રોડ પર આવેલી સ્ટેટ લાઇબ્રેરી નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડના હોરી ચકલા પાસે રહેતા વિપુલ વેલજીભાઈ શિરાજી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા યુકો બેંક નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુરુચિ સ્કૂલ પાસે શીતલ પાર્કમાં રહેતા આશીષ હર્ષુભાઈ ભટ્ટી નામના શખ્સને વિદેશી દારૂની 24 જેટલી બોટલ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં એક મંગેતર યુવતીએ કરી પોતાની જ નણંદની હત્યા. મંગેતર અને તેના માતા પિતાની પોલીસ ફરિયાદ બાદ ધરપકડ. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરની જિલ્લા પંચાયત કચેરીમાં અંતે પાણીના કુલર મુકાયા. પોરબંદરમાં ડીઝલની અછતની વહીવટી તંત્ર પર ગંભીર અસર. મનપાના સફાઈના વાહનોમાં ડીઝલ ખૂટતા કામગીરી ખોરવાઈ. મનપાનો કર્મચારી જ ફરજ દરમિયાન ડમડમ હાલતમાં. કર્મચારીએ આતંક મચાવતા અંતે કર્મચારી થયો પોલીસ હવાલે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.